માતા કી જોરથી બોલવી પડે, ધીરે ધીરે ના ચાલે, થોડું કઈ ભાષણ કરવાનું. બોલો ભારત માતા કી. હજી ઢીલી, ફરી બોલાવું છું. બોલો ભારત માતા કી. આજે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલનો આપણા થરા એપીએમસીમાં ભવ્ય વિજય થયો છે. સૌ વિજેતા ભાઈઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઘણા બધા વર્ષો પછી ચૂંટણી આવી, એપીએમસીની ચૂંટણી ઘણા બધા વર્ષો પછી જોઈ કોંગ્રેસ, અને એમાં ભાજપની પરિવર્તન પેનલ બની. ભાજપે 14 ઉમેદવારોને ટિકિટ આપી અને 14 માંથી 11 લોકો એ વિજય બન્યા. આ નાની જીત ના કહેવાય, ખૂબ મોટી જીત. હું જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલા તેમજ એમની બનાસકાંઠા ભાજપની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. અમારી કોંગ્રેસ ભાજપની નવી બનેલી ટીમ, એને જે આ વિસ્તારના ખેડૂત ભાઈઓએ આ નવી નકોર ટીમને જે આવડી મોટી ગિફ્ટ, પહેલી જ ચૂંટણી અને આવડો ભવ્ય વિજય, આદરણીય નટુભાઈ અને એમની ભાજપની ટીમ, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. આદરણીય બેંકના ચેરમેન ડાયાલાલ સહિત અમારા બધા જ ભાજપના આગેવાનો, સહકારી આગેવાનો ને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 11 લોકો જીત્યા છે અને 3 લોકો 1-2 વોટથી હારી ગયા છે. મેં ઈશ્વરલાલે એનો ઉલ્લેખ કર્યો. સરકાર ભાજપની બનતી હોય અને એમાં 1-2 જણા હારી જાય, તેમાં કોઈ હિયાટવાન ના હોય. સરકાર આપણી બની ગઈ અને 1-2 વોટથી હાર્યા છો તો એ નાની મોટી ચૂકના કારણે પણ આપણે હારી ગયા. કેલ્ક્યુલેશન માટે મારે સમગ્ર ટીમને અભિનંદન આપવા છે. વેપારી ટીમ માટે કિરીટભાઈને પૂછીએ, કિરીટભાઈ શું થવાનું છે? કિરીટભાઈ કે 4-4 આપણે જીતવાના છીએ, પણ નાની મોટી ક્યાંય ચૂક થાય, કાકા ચૂંટણી ઓકવર્ડ છે, નાની મોટી ચૂક થાય તો એકાદ ઉમેદવારને નુકસાન થાય, એ મતદાન કરવામાં ક્યાંય આગા પાછું થાય તો એનું એ ડાયાલાલ ઈશ્વરલાલને પૂછીએ કે ડાયાલાલ શું થયું છે આપણા ખેડૂત પેનલમાં? કે સાહેબ 10-10 જીતવાના છીએ, પણ ચૂંટણી છે, કદાચ એકાદ બે કદાચ કેલ્ક્યુલેશનમાં આગા પાછું થાય. આવડી મોટી ઘોષણા કરવી, આવડી અપેક્ષા રાખવી, એ પણ ખૂબ મોટી વાત છે. જે મહેનત પ્રમાણે એમણે જે અપેક્ષા રાખી હતી એ જ પ્રમાણે ખેડૂત મિત્રોએ એ રીતની જીત આપી છે. ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર ભરોસો કરી અને 14 લોકોને તમારા વચ્ચે વર્ષો પછી મૂક્યા, અને જેટલો ભાજપે ભરોસો કર્યો એના કરતા 1000 ગણો ભરોસો તમે કરીને એમને જીતાડ્યા. ઈશ્વરલાલને હું અભિનંદન આપું છું કે જે દિવસથી અહીં કાર્યક્રમ ચાલુ થયા છે અને જે દિવસે જે તમને વચનો આપવાની વાત કરી હતી, માર્કેટમાં અમે આવું કરીશું, એ બધી જ મિટિંગમાં જ્યારે જ્યારે ઈશ્વરલાલના હાથમાં માઇક આવ્યું, ડાયાલાલના હાથમાં માઇક આવ્યું, એ ચૂંટણી ચાલુ ચૂંટણી એ તો અમને કીધી છે, પણ ચૂંટણી જીત્યા પછી એમાં જ્યારે એની સભા હોય અને એ વખતે પણ આની આ વાત આવે, આ મોટી વાત છે. હું તમામ ટીમને અભિનંદન આપું છું, કારણ કે ઘણી વખત વાયદા ઘણા થતા હોય, પણ ચૂંટણી જીતી ગયા પછી એ વાયદા હંતાડવાની વાત કરતા હોય. એના બદલે ઘણા બધી બીજી પણ વાત કરીએ કે વેપારી મિત્રો એનું મંડળ અલગ બનાવવું હોય તો બનાવી શકે છે. એમાં અમારી આજે કઈ એપીએમસીની ટીમ છે, એમાં તમને કોઈ માથાકૂટ નહીં કરે. એટલે જ્યાં જે દુખાવો થતો હતો એ બધી જ વાત એમાં કરી છે. એમાં બાબુલાલ તો મહેનત તો કરતા હતા, પણ પેલા પીએસઆઈની પરીક્ષા લેખિતમાં પાસ કરી પછી દોડમાં જેમ આગળ વધતા હોય એવી રીતે સડસડાટ હવાથી એ રીતે એને મતો આપ્યા છે લોકોએ, ખૂબલે ખૂબલે. એ બદલ બાબુલાલને, ઈશ્વરલાલને, ડાયાલાલને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, ફરી વખત ચૂંટાયેલા મિત્રોને એક વિનંતી કરું છું કે આ જીત ઐતિહાસિક જીત છે, આ સામાન્ય જીત નથી. તમારા ઉપર આ વિસ્તારના ખેડૂત ભાઈઓએ ખૂબ મોટો ભરોસો કર્યો છે અને જીત્યા પછી ખેડૂત મિત્રોનો આપણે બધાએ કામ કરવું પડશે. અત્યારે આ જે છે ને પદ છે ને જવાબદારી, આપણી જીત, આપણને જે કઈ જવાબદારી મળે, જે કઈ આપણને મેન્ડેટ હજી મળશે તો એ આપણી જવાબદારી છે, આ પદ નથી, પ્રતિષ્ઠા નથી. આપણને કોઈ ભૂલાર પહેરાવે ને તો એ આપણું સન્માન નથી, આપણી જવાબદારી. તો જે કઈ
ખેડૂત મિત્રોએ તમારા ઉપર 22 વર્ષ પછી ભરોસો કરી અને એક તરફી તમને બધાને મત આપી ભાજપ પ્રેરિત પરિવર્તન ટીમને મદદ કરી છે, તો તમે પણ એ જ પ્રકારે બધા જ ખેડૂત ભાઈઓનું, કારણ કે એપીએમસી એ ખેડૂતોનો જીવ છે અને એનાથી જ ખેડૂતો ઉજળ્યા છે, તો એમને જેટલી થાય એટલી મદદ તમે કરજો. હું શિહોરીનો છું, જેટલું થરાનું વિચારો એટલું અમારે હવે શિહોરીમાં સારું થાય છે. ખૂબ સારા ખેડૂત બધા વેપારીઓ આવે છે અને ખૂબ મોટી અપેક્ષા શિહોરી માર્કેટ યાર્ડમાં પણ છે. જો અહીંથી અમારી ટીમ શિહોરીને મદદ કરે તો શિહોરી પણ થરાની જેમ આખું પ્રગતિશીલ બની શકે એમ છે. તો એટલે શિહોરી ને પણ થોડું તમે જેટલું થરામાં ધ્યાનમાં રાખો છો એટલું ધ્યાન શિહોરી માટે પણ રાખજો. જેમ થરા એપીએમસી વિકસિત બનાવવા માટેનો તમારો સંકલ્પ છે એ જ રીતે ભેગું તમે શિહોરી વાળું પણ જોતા રહેજો એવી વિનંતી છે. ફરી એક વખત ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નવી ટીમ જે ચૂંટાઈ છે એ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.